સુરત જિલ્લાના અરેડ તાલુકાના તડકેશ્વર વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર પશુ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। બોલેરો પિકઅપમાં ક્રૂરતાપૂર્વક ભરેલા 4 ભેંસના પાળિયા સાથે 2 આરોપીને ઝડપી પાડી કુલ ₹8.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તડકેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ગેરકાયદેસર પશુ હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરી હતી। ચોક્કસ બાતમીના આધારે નવાપરા ફળિયા પાછળ સ્મશાન નજીકથી પસાર થતી એક શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીને અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગાડીમાંથી અત્યંત દયનીય હાલતમાં અને ખીચોખીચ ભરેલા 4 ભેંસના પાળિયા મળી આવ્યા। પશુઓને કોઈ પણ પ્રકારના ઘાસચારા, પાણી કે હવા ઉજાસની વ્યવસ્થા વિના ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવાતા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે વાહન ચાલક જિગ્નેશ નટવર પટેલ તેમજ તેની સાથે રહેલા ઇમરાન ઇબ્રાહિમ જાદવતની અટકાયત કરવામાં આવી હતી। આરોપી પાસે પશુ પરિવહન માટેના કોઈ પણ કાયદેસર પાસ, પરમિટ કે જરૂરી દસ્તાવેજ ન મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે 4 જીવતા પશુઓ, બોલેરો પિકઅપ ગાડી અને 2 મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે ₹3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ બંને આરોપીને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।